આંટી પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. આ તમે શું લઈને આવ્યા છો? આટલી બધી શોપિંગ? શું તમે મારા માટે કંઈ ન લાવ્યા? મમતા પૂછવા લાગી. ચિરાગ બોલ્યો, તારા માટે નથી, આ તો હું મારા વાલા આંટી માટે લઈ આવ્યો છું. આટલા બધા નવા અને સારા કપડાં જોઈને ખુશ થઈ જશે. ઉપાડીને બંને જણા રૂમ તરફ ચાલતા થયા. આંટી જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. એક શોપિંગ બેગમાંથી સુરતની સાડી કાઢીને આંટીને બતાવવા લાગ્યો અને બોલ્યો, માની આરતીની સાડી છે અને તે પણ આંટી, આ સાડી તમારા ઉપર ખૂબ જ સરસ લાગશે. પછી તેના બીજા બેગમાંથી એક ખૂબ જ સુંદર સાડી કાઢીને આંટી તરફ આવતા કહેવા લાગ્યો, આંટી જુઓ. આટલું સાંભળીને હસવા લાગ્યા. સાથે ચિરાગ અને મમતા પણ હસવા લાગ્યા. ચિરાગ ઘણી બધી સુંદર સુંદર વસ્તુઓ પોતાના આંટી જસુબેનની સામે રાખી દીધી અને કહ્યું, મમતા, આપણા બધા માટે ચા બનાવીને લઈ આવો. અને પછી ત્રણેય જણા સાથે બેસીને ગપ્પા મારતા મારતા ચા પીવા લાગ્યા. ત્યારે મમતાએ ઈશારો કરીને પોતાના રૂમમાં બોલાવ્યો. બંને પતિ પત્ની ભેગા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા. રૂમમાં આવતા જ દરવાજો બંધ કરીને ચિરાગ પર તૂટી પડી. તમારું દિમાગ ઠેકાણે છે ને? શું જરૂર હતી આટલી બધી મોંઘી વસ્તુઓ ખરીદવાની? પોતાની પત્ની માટે ક્યારેય આવી સાડી લઈને આવ્યા છો? 7 વર્ષ થયા છે. લગ્નને પણ ક્યારેય ભૂલથી પણ પત્ની માટે ગિફ્ટ લાવ્યા છો? ગુસ્સામાં લાલ પડી રહી હતી એટલે ગુસ્સો શાંત કરતાં કહ્યું, મારી વાલી, તું ગુસ્સો કેમ કરી રહી છે? તું તો જાણે છે ને આ બધું આખરે તારા માટે અને આપણા દીકરા માટે જ કરી રહ્યો છું ને. એક વખત, બસ એક વખત એ જાડી આંટીની પ્રોપર્ટી આપણા હાથે લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય. ખબર છે ને, કાકા કરોડોની પ્રોપર્ટી મૂકીને ગયા છે, પણ આપણે ખૂબ જ પ્રેમથી મોટી માછલીને આપણા જાળમાં ફસાવવી પડશે. મમતા ખૂબ જ ધ્યાનથી બધી વાતો સાંભળી રહી હતી. તે વિચાર કરતાં બોલી, ઠીક છે, તમે ઠીક કરી રહ્યા છો. અત્યારે થોડા રૂપિયા ખર્ચ કરીને 1 કરોડનો માલ આપણા હાથમાં લાગવાનો છે. તે વિચારીને મારા મનને શાંતિ મળી જાય છે. જાડી પાસે એટલી બધી મિલકત કે આપણી 7 પેઢી પણ આરામથી બેસીને ખાઈ શકે. પછી મમતા કંઈક વિચારમાં પડી ગઈ અને કહેવા લાગી, ચિરાગ, તે પોતાની મિલકત આપણા નામે ના કરશે તો? કોના નામે કરશે? એ તો કરશે જ. એમનું આગળ પાછળ છે જ કોણ આપણા સિવાય? તે જશે ક્યાં? ચિરાગ અને મમતા પોતાની આંટીને મેળવવા માટે પૂરો પ્લાન બનાવી રહ્યા હતા. અને આ બાજુ આંટી, મારો દીકરો અને વહુ કેટલા સારા છે તે વિચારી રહ્યા હતા કે વહુ કેટલી સેવા કરે છે. બંને સારા છે. જશુબેન પોતાના માતા પિતાની લાડકી દીકરી હતા. તેમના પિતાજીનું અવસાન હાર્ટ એટેકના કારણે અચાનક થઈ ગયું હતું, એટલે નાની ઉંમરમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા. જશુબેનના લગ્ન ખૂબ જ સુખી સંપન્ન પરિવારમાં થયા હતા. તેના પતિ હરેશભાઈ તેમને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા અને જશુબેન પણ કરતા હતા. દિવસ રાત જશુ જશુ કરતા રહેતા. તેમને હથેળીમાં રાખતા હતા. ઘરમાં ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની કમી રાખતા ના હતા. જશુબેનને દરેક સુખની પ્રાપ્તિ થઈ, જેની એક છોકરીને ઈચ્છા હોય, પણ સંતાન સુખથી વંચિત રહ્યા. 7 વર્ષ પછી પણ લાખો કોશિશ કરવા છતાં જશુબેનને સંતાન સુખ મળ્યું શક્યું ના હતું. છતાં હરેશભાઈનો પોતાનો પત્ની પ્રત્યે પ્રેમ હતો તે જરાય ઓછો ના થયો. જશુબેનને સન્માન અને પ્રેમ આપતા હતા. હવે તે પ્રેમ અને સન્માન બદલી ગયો હતો. તેને સાંભળવું પડતું હતું. સમાજમાં જ્યારે પણ સંબંધમાં કોઈ સ્ત્રીનો શ્રીમત કરવામાં આવે તો તેમના સાસુ એમ કહીને રોકી દેતા કે તારું મોઢું લઈને ત્યાં ના જતી. પોતાના મન પર પથ્થર મૂકીને અંદર રહેતા. મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરતા. ક્યારેક માનતા પણ રાખતા, તેમના આંગણામાં પણ કેરીઓ તોડનાર ક્યારે આવશે. ઘણી વખત બંને પતિ પત્નીએ વૈષ્ણોદેવી અને કેદારનાથ માનતાઓ પણ માની, પણ ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે. ઘણી વખત બંને પતિ પત્નીએ બાળક લેવા વિશે પણ વાત કરી, પણ તેમના સાસુએ એમ કહીને ના પાડી કે પોતાનું લોહી એ પોતાનું જ હોય છે. રમીલાબેન તો પોતાની વહુને સંભળાવવામાં કંઈ બાકી ન રાખ્યું. તે પોત્રનું મોઢું જોવાનું સુખની રાહ જોતાં જોતાં રમીલાબેન સ્વર્ગવાસી થઈ ગયા. થોડા વર્ષો પછી હરેશભાઈ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા. જશુબેનને એકલા મૂકીને છોડી ગયા. કોઈ પણ માણસ
વાતો ગમે તેમ કરીને પસાર કરી લે છે, પણ ઘડપણમાં કોઈને કોઈ આશરો જોઈએ છે. જસુબેન હવે એકલા પડી ગયા હતા. એમના ઘરડા હાડકાને પણ સહારાની જરૂર હતી. અને વાત એમ પણ હતી કે જસુબેન હવે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યા હતા કે કોઈ તેમને નુકસાન ના પહોંચાડી દે. તેમણે પોતાના મોટા સસરાને, દીકરા અને વહુને પોતાની સાથે પોતાના ઘરમાં રાખવાનો નિર્ણય લીધો હતો કે દીકરો અને વહુના આવવાથી આનંદ તો થશે જ, સાથે જ સંતાન સુખથી વંચિત બની અને તે સુખ પણ મળી શકશે. ચિરાગ ઓફિસથી આવી સીધો રૂમમાં ગયો અને આંટીના પગ દબાવવા લાગ્યો. અરે ચિરાગ, બસ બેટા, તું આટલી બધી સેવા ન કર. મારી તમે લોકો આટલું બધું ધ્યાન રાખો છો, મને આટલો બધો પ્રેમ અને સન્માન આપો છો, તે જ મારા માટે ઘણું છે. તમારા જેવા દીકરા અને વહુ મેળવીને ધન્ય થઈ ગઈ. જ્યારે વહુ પણ બજારમાંથી શાકભાજી લાવી અને જસુબેનના હાથમાં દેતા બોલી, નાના આંટી, આ તો અમારું સદભાગ્ય છે કે અમને તમારી સેવા કરવાની તક મળી રહી છે. હું અને ચિરાગ તો પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને તમારા રૂપમાં એક માનો પ્રેમ મળી રહ્યો છે અને અમારા દીકરાને દાદીનો પ્રેમ મળી રહ્યો છે. મમતા પણ વાતો કરતાં કરતાં જસુબેનના પગ દબાવવા લાગી. બીજા દિવસે સવારે જસુબેન ઉઠે તે પહેલાં જ તેમના માટે પાણી ગરમ કરીને રાખી દીધું અને તેમના કપડાં પણ સારી રીતે પ્રેસ કરીને રાખી દીધા. બાદ ટુવાલ પહેલાંથી જ તૈયાર કરી રાખી દીધો, જેમાં તરત જ દોડીને જસુબેન જેવા બાથરૂમ તરફ આગળ વધ્યા તો કહેવા લાગી, આંટી, આજે ઠંડી વધારે છે એટલે તમે ઠંડા પાણીથી ન નહાતા. મેં તમારા માટે પહેલાંથી જ ગરમ પાણીની ડોલ રાખી દીધી છે અને બાકી બધો સામાન પણ પહેલાંથી જ રાખી દીધો છે અને તમારી મનપસંદ સાડી પણ મેં પ્રેસ કરીને રાખી દીધી છે. મનમાં વિચારવા લાગ્યા કે મારી સગી વહુ હોત ને તો પણ કદાચ મારી એટલી સેવા ના કરત જેટલી મમતા કરે છે. ભગવાને મને આટલી સારી વહુ આપીને મારું ઘર પણ સરળ બનાવી દીધું છે. ભવિષ્યમાં આવવાવાળી યાતનાઓથી અજાણ લતાબેન મનમાં ને મનમાં ભગવાનનો ધન્યવાદ કરવા લાગ્યા અને નાહવા માટે બાથરૂમમાં જતા રહ્યા. અને મમતા મોઢું બાંધીને બોલવા લાગી, ખબર નહીં ક્યાં સુધી આ ડોસીની સેવા કરવી પડશે. રૂમની બહાર નીકળી ગઈ. સાંજે ચિરાગ નોકરી પરથી ઘરે આવ્યો તો આંટીને લઈને બહાર ખવડાવવાની જીદ કરવા લાગ્યો અને આંટી, તમે આખો દિવસ ઘરમાં જ રહો છો, જરાક બહાર ફરી આવીએ, આજે વાતાવરણ ખૂબ જ સરસ છે. ચિરાગ અને મમતા આંટીને મનાવવાની કોશિશ કરતા કહેવા લાગી, મામી ચાલો ને પ્લીઝ, બધા ખૂબ જ વખાણ કરતા હોય છે. આ વાતાવરણમાં તો ચટપટી પાણીપુરી ખાઈને તો મજા જ પડી જશે. વિચારીને જ મારા મોઢામાં પાણી આવી ગયું છે. તેની વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, બેટા, ફરવાના દિવસો તો તમારા છે, તમે બંને જાઓ. એટલે ચિરાગ બોલ્યો, તમારા વગર મજા નહીં આવે, તમે આવશો તો જ અમે પણ જશું, નહીંતર કોઈ નહીં જઈએ. એટલા માટે રાજી થઈ ગયા. બધા જવા માટે નીકળી ગયા. બધા જઈને આવી ગયા અને પોતાના રૂમમાં સૂવા જતા રહ્યા. રૂમમાં જ મમતા કહેવા લાગી કે હવે તો આ વખતે આંટીને બોટલમાં ઉતારી લીધી છે. હવે તો લાગે છે જલ્દી જ આંટી પોતાની મિલકત આપણા નામે જ કરી દેશે. ચિરાગ પણ બોલ્યો, હાસ તો વળી, આટલી બધી મિલકત પોતાની સાથે બાંધીને લઈ જશે. એવી વાતો કરીને બંને જણા સૂઈ ગયા. બીજા દિવસે સવારે મમતા જસુબેનને કહેવા લાગી, આંટી, ઘણા દિવસોથી મેં તમારા રૂમની સાફ સફાઈ નથી કરી. કબાટ સરખો કરવો છે. ઠીક છે બેટા, સફાઈ કરી લે, ત્યાં સુધીમાં બહાર આંગણામાં બેસું છું. એટલું કહીને બહાર જતા રહ્યા અને જસુબેન ગયા પછી તેમના રૂમમાં સફાઈ કરવા લાગી. દરેક જગ્યાએ સાફ સફાઈ કરી, કચરા પોતા કરી, પણ સફાઈ કરતાં કરતાં મમતા કબાટની અંદર રહેલા કાગળોને જોવા લાગી હતી. તે સફાઈ સાથે તેમાં તે લોક ખોલવા લાગી ગઈ. તે વિચારવા લાગી કે જાડીએ જરૂર આમાં કોઈને કોઈ વસ્તુ, કિંમતી ચીજ વસ્તુઓ તથા કિંમતી દાગીના રાખ્યા હશે. એમ વિચારીને લોકરની ચાવી શોધવા લાગી. ઘણું શોધ્યા પછી તેના કપડાની થપ્પી નીચેથી તેની ચાવી મળી ગઈ છે. તે ઉત્સાહપૂર્વક લોકર ખોલ્યું, જેમાંથી તેને હતું કે આમાં ઘણા બધા રૂપિયા, દાગીના રાખ્યા હશે, પણ આમાં તો કાગળિયાથી ભરેલી એક જૂની ફાઇલ છે. કંઈ વાંધો નહીં, ખોલીને જોયું કે આમાં શું છે. વાંચવાનું ચાલુ કર્યું તો તેમને ફાઇલના કાગળ ફેરવ્યા તો તેની આંખો ફાટી જ રહી ગઈ. તેનો ચહેરો લાલ પડી ગયો. તેને ધીમે રહીને કબાટ બંધ કરી દીધો. પછી જસુબેન પાછા પોતાના રૂમમાં આવીને આરામ કરવા લાગ્યા.
વિચાર કરીને મમતાનું દિમાગ ખરાબ થઈ ગયું હતું. ચિરાગ પોતાના ઓફિસથી આવીને પોતાના રૂમમાં ગયો. મમતાને આવી રીતે બેઠેલી જોઈને પૂછવા લાગ્યો, શું થયું? અરે શું નથી થયું એ કહો. ચિરાગને મમતા પોતાની છાતી ટીપતી કહેવા લાગી. એને જોઈને હેરાન રહી ગયો અને બોલ્યો, શું થયું? કેમ આટલી બધી રડી રહી છે? કંઈક તો કહે. રડતા રડતા કહેવા લાગી કે તમે દિવસ રાત મિલકતના ચક્કરમાં મારી પાસે આ ઝાડીની સેવા કરાવડાવી. જ્યારે આ ઝાડી ડોશીએ તો પોતાની વસિયત, પોતાની મિલકત મંદીના નામે લખી દીધી છે. આટલું સાંભળતા જ ચિરાગના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એકદમ સ્તબ્ધ થઈ ગયો. એના કારણે તેનો ચહેરો લાલ થઈ ગયો. તે જેવો જ તેમના બેડરૂમ તરફ આગળ જવા વધ્યો કે તેના હાથ પકડીને તેને રોકી લીધો. આને સરળતાથી નહીં છોડીએ, અને આટલી સેવા તો આજ સુધી મેં પોતાની સગી માની પણ નથી કરી જેટલી આ ઝાડીની કરી છે. અને આટલી ચાલાક નીકળી કે બધી જ મિલકત આપણા બદલે મંદિરમાં દાન કરીને બેસી ગઈ. ચિરાગ, આપણે બંને આ ઝાડીની સેવા કરી છે. ત્યાં સુધી તેટલી જ એમને હું હેરાન ન કરી લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. ચિરાગ પણ કહેવા લાગ્યો, સાચું કહે છે. ત્યાં સુધી આ ડોશીને તો આપણે બંને મળીને એવો સબક શીખવાડીશું કે 7 જન્મો સુધી યાદ રાખશે. બંને પતિ પત્ની હેરાન કરવાના પ્લાન બનાવવા લાગ્યા. બીજા દિવસે જશુબેન સવારે ઉઠીને બહાર આવ્યા તો મમતા પહેલેથી જ બેઠી હતી અને બોલ્યા, બેટા ચા નહીં આપે? જશુબેનની વાત વચ્ચેથી જ કાપીને મમતા રાડ પાડીને બોલી, જા ડોશી, બેઠી જ છો ને, જાતે ચા બનાવીને પી લે. ઘણી સેવા કરી છે તારી. આજથી તું મને ચા બનાવીને પીવડાવશે. ઘણું બધું કામ પણ તું જ કરીશ. રસોડામાં કામ પર લાગી જા. તેની વાતો સાંભળીને જશુબેન તો હેરાન થઈ ગયા, પણ કંઈ બોલ્યા વગર રસોડામાં જતા રહ્યા અને કામ કરવા લાગ્યા હતા. પણ ખૂબ જ શાંત સ્વભાવના અને બુદ્ધિમાન હતા. તે ખૂબ જ શાંત બુદ્ધિથી કામ કરતા એટલે તેને કંઈ પણ કહેવું તેમને જરૂરી ન લાગ્યું અને ચૂપચાપ કામ કરવા લાગ્યા. રસોડાનું કામ કરીને નવરા થયા હતા કે ચિરાગ પોતાના શર્ટ લઈને આવ્યો અને જશુબેન પર ફેંકીને બોલ્યો, આ મારી સફેદ શર્ટ સારી રીતે ધોઈને સાફ કરી નાખજે. યાદ રાખજે, થોડા પણ ડાઘ રહી ગયા તો તારી ખેર નથી. આ સાંભળીને જશુબેનની આંખોમાં આંસુ આવી ગયા. આંખોમાં આંસુ સાથે જતા રહ્યા. આવું કામ કરીને થાકી ગયા હતા એટલે સૂવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. તેઓ થાકીને ચૂર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે મમતાના અત્યાચાર ફરી શરૂ થઈ ગયા અને દિવસે ને દિવસે વધતો જ રહ્યો. ચિરાગ બોલ્યો, એ ડોશી મરી ગઈ છો? જશુબેન ઝડપથી બહાર આવ્યા. ચિરાગે કહ્યું, આજે ઓફિસથી મારા થોડાક દોસ્તાર આવવાના છે. તેમના માટે સારા સારા પકવાન બનાવી દેજે. પુલાવ, પંજાબી શાક, પૂરી, ખેર. પણ સાંભળાવતા ચિરાગ બોલ્યો, અને દરેક વસ્તુ એવી હોવી જોઈએ કે મારા દોસ્તાર આંગળા ચાટતા રહી જાય. કામ પર લાગી જા. આવી રીતે આજે સવારથી જશુબેનની ડ્યુટી લગાડી દીધી. પણ જશુબેન ચૂપચાપ રસોડામાં જઈને કામ કરવા લાગી ગયા. એમને કલાકો સુધી પરસેવો પાડીને તેના કહેલા મુજબ ચિરાગના દોસ્તારોએ જ્યારે ભોજનના વખાણ કર્યા તો ચિરાગ ખુશ થઈને બોલ્યો, આ મારી પત્ની મમતાએ બનાવ્યા છે. તે પણ પોતાના વખાણ સાંભળીને ગર્વ કરવા લાગી. આ બધું જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા. પછી જશુબેન બધા જ કામ કર્યા અને રસોડું સાફ કર્યું અને પોતે જમવા માટે થાળી લીધી તો જોયું કે તેમના માટે કંઈ પણ જમવાનું બચ્યું નહોતું. જશુબેન ગમે તેમ કરીને પોતાના ભૂખ્યા પેટે જ પોતાના રૂમમાં જતા રહ્યા. હવે તેમની તબિયત પણ ખરાબ થવા લાગી. તેમને ચક્કર આવવા લાગ્યા. એ તો વહુ અને દીકરાના જુલમ અને બીજી તરફ ખાલી પેટે જવા માટે ઊભા થયા તો ચક્કર ખાઈને ધડામ કરીને જમીન પર પડી ગયા. મમતાએ તે જોયું તો તેમને બેઠા કરવાના બદલે હસવા લાગી અને બોલી, ખાઈને ઝાડા થઈ ગયા કે શું? સરખી રીતે ચાલી પણ નથી શકતી? અને ગમે તેમ કરીને પોતાની જાતને ઊભી કરીને પલંગ પર આડા પડી ગયા. હવે તો રોજની આ જ કહાની હતી. હજી સુધી કંઈ સમજાતું નહોતું, પણ તેમને મનમાં નક્કી કરી લીધું હતું કે હવે વધારે અત્યાચાર સહન નથી કરવો. જશુબેન ખૂબ જ સમજદાર મહિલા હતા. તેઓ પોતાનો બધો સામાન એવી રીતે રાખતા હતા કે અંધારામાં પણ ગમે તે વસ્તુ મળી જાય. હવે તેમણે પોતાનો રૂમ ધ્યાનથી જોયો તો એક દિવસ તે પોતાના કબાટમાંથી આડી અવળી વસ્તુ લાગી અને લોકર જોયું.
એમને કબાટની હાલત પણ કંઈક એવી જ લાગી. લોખંડની ચાવી પણ ત્યાં તેમણે રાખી હતી ત્યાં નહીં, બીજી જગ્યાએ હતી. પછી શું હતું? બધી વાત તે સમજી ગયા કે આ બધું કારસ્થાન મમતાનું છે, કેમ કે તે જ થોડા દિવસો પહેલાં પોતાની રૂમની સફાઈ કરવા આવી હતી અને ત્યારે જ તેણે તે બધી મિલકતના કાગળ જોઈ લીધા હશે જે જસુબેન અત્યાર સુધી સંતાડીને રાખ્યા હતા. પણ તેમને મનમાં ને મનમાં વિચાર કરી લીધો હતો કે તેમને એવો પાઠ ભણાવીશ કે તેમને પોતાની નાની યાદ આવશે. બીજા દિવસે જસુબેન બાજુના ગામમાં મંજીભાઈ પાસે પહોંચી ગયા, જેમને પોતાનો એક અખાડો હતો. તેઓ પોતે પણ એક જમાનામાં પહેલવાન હતા અને તે જસુબેનના મામા હતા અને તેઓ પણ જસુબેનને ખૂબ જ માન સન્માન આપતા હતા. જસુબેન પોતાના મામાને મળીને ખૂબ જ રડ્યા અને તેમને પોતાની સાથે થયેલા અત્યાચારને બધી જ વાત સંભળાવી. આટલું સાંભળતા જ મંજીભાઈ પોતાના પહેલવાનોની સાથે નીકળી પડ્યા તેમને પાઠ ભણાવવા માટે. જ્યારે તે લોકો ઘરે પહોંચ્યા તો ચિરાગ અને મમતા બંને મસ્ત થઈને આરામ કરી રહ્યા હતા. પણ મંજીભાઈએ તે બંનેને ઉપાડીને ફટકાર્યા અને બોલ્યા કે મારી ભાણકીની ઊંઘ હરામ કરીને તમે બંને આરામથી સૂઈ રહ્યા છો. ઉપાડો બંનેને અને લઈ હાલો. આટલું સાંભળતા જ ચિરાગ અને મમતા બંને ડરી ગયા અને ધ્રુજવા લાગ્યા. કોણ છો તમે? તમે લોકો અમને શું મારી રહ્યા છો અને અમને અખાડામાં લઈ જવાની વાત કેમ કરો છો? તમે અમારી માસૂમ ભાણકી પર કેટલો અત્યાચાર કર્યો છે. હવે અમે તમને અખાડામાં જઈને છઠ્ઠીનું દૂધ યાદ અપાવીશું અને એવો પાઠ ભણાવીશું, યાદ રાખશો. એટલું જોરદાર મૂકો માર્યો, ધક્કો ખાઈને ચિરાગને સાચે જ નાની દાદી બધા યાદ આવી ગયા હતા. જસુબેને પણ મમતા અને ચિરાગને જોરદાર તમાચા માર્યા. પછી શું હતું? બંને જણા રડતા રડતા જસુબેનના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા. પણ જસુબેને તેમને માફ કર્યા નહીં અને ત્યાં રાખેલી લાકડી ઉપાડીને મંજીભાઈ બોલ્યા, પોતાનો જીવ બચાવવા માગતા હોવ તો જસુબેનની આજુબાજુ તો ઠીક પણ ક્યાંય દેખાવા ન જોઈએ. આટલું સાંભળતા જ બંને જણા ઊભા પગે દોડતા ભાગી ગયા. હવે જસુબેને શાંતિનો શ્વાસ લીધો અને પોતાના ઘરનું શુદ્ધિકરણ કરીને ખુશી ખુશી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખ મળે છે કે આજના કળયુગમાં પોતાની સગી સંતાન પણ મા બાપને દગો આપી શકે છે. તો ખાસ કરીને કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરવો નુકસાનકારક થઈ શકે છે. પણ એવું નથી કે આજના જમાનામાં સારા માણસો નથી, પણ સતર્ક રહેવું ખૂબ જ આવશ્યક છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.